આપનું નામ? ગીતાબેન શાહ. ગીતાબેન, આજરોજ આપ પીજીવીસીએલ ઓફિસે સ્માર્ટ મીટરની મુદ્દે અરજી કરવા આવ્યા છો, શું કહેશો? સાહેબ, અમે અરજી કરવા આવ્યા છીએ. 143 અમારી અરજી અમે અગાઉથી આપેલી છે. હજુ એનું કંઈ નિરાકરણ થયું નથી. અને અમે એટલી જ અરજી છે કે અમારે પહેલાંનું જે મીટર હતું એ મૂકી દે અને સ્માર્ટ મીટર લઈ લે. જ્યારે ગવર્મેન્ટે અત્યારે સ્થગિત કર્યા છે બધાની જગ્યાએ આ પ્રોજેક્ટ લગાવવાનો, તો એનો લાભ અમને મળવો જોઈએ. તો અમે શું કરવા દંડાઈએ એની અંદર? એટલે અમારા મીટરો અમને પરત આપી દે, જૂના મીટર, અને સ્માર્ટ મીટર એ લઈ લો. ડિજિટલ મીટરમાં કેટલું બિલ આવતું ને સ્માર્ટ મીટરમાં કેટલું બિલ આવતું? 3 ગણો વધારો છે એમાં સાહેબ, 3 ગણો વધારો છે. 2 મહિને અમારે જે 2000 થી 2800 બિલ આવતું હતું, અત્યારે 10 દિવસની અંદર અમે 2800 રૂપિયા પે કરીએ છીએ. અને અમને આ મીટર સ્માર્ટ મીટર કહીને આપવામાં આવ્યા, ત્યારે કશી જાણકારી આપી નથી કે આ પ્રીપેડ મીટર છે અને એમને એમ લગાવી ગયા છે. કોઈ પણ પ્રકારની અમને માહિતી આપવામાં આવી નથી. પીજીવીસીએલના અધિકારી દ્વારા ક્યાંક ને ક્યાંક એવું કહેવામાં આવી રહ્યું છે કે અમારા હાથમાં નથી, અમારા હાથમાં નથી. એક જ જવાબ એક જ વસ્તુનું રટણ કરવામાં આવી રહ્યું છે. એક જ વસ્તુ રટણ કર્યું છે અને એમ કીધું કે 1 મહિનામાં જો તમે નહીં લગાવો 10 દિવસે તમારે 10,000 રૂપિયા ફાઇન કરવામાં આવશે. એવી ધમકીથી પણ અમારા મીટર લગાવ્યા છે. આપની હવે શું માંગ છે બેન? અમારી એક જ માંગ છે કે અમારું જૂનું મીટર જે હતું એ અમને પરત આપી દો. તમારું સ્માર્ટ મીટર છે એ તમે રાખી લ્યો. અમારે સ્માર્ટ બનવું નથી. અમે અભણ સારા છીએ. સ્માર્ટ મીટર નહીં લેવામાં આવે અને ડિજિટલ મીટરનો ઉપયોગ નહીં કરવા દેવામાં આવે તો આપ શું ગાંધીજીના માર્ગે કરશો? અમે શું કરશું સાહેબ? પ્રજા છીએ, દંડો તો એ જ પછાડવાના છે. જીવતા રાખવા હશે તો અમારું સાંભળશે સાહેબ. બાકી અમે શું કરી શકશું? વિરોધ કરી શકશું અમારા લેવલે જ્યાં છે. અમે નોકરી ધંધાવાળા માણસ છીએ. પૂર્વ મુખ્યમંત્રી પણ આપના વિસ્તારમાંથી છે, આપે એને રજૂઆત કરેલી વિજય રૂપાણીને? સાહેબ, અત્યારે અમે અહીંયા આવ્યા છીએ, ત્યાંથી ત્યાં જઈશું. ત્યાં રજૂઆત થઈ જ મને ખબર નથી સાહેબ. હું અહીંયા ઓફિસમાં આવી હતી, ત્યાંથી અહીંયા આવી છું.